ચાલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ખાંખરી હનુમાન દાદાએ. પ્રસાદી ચાલુ છે. પ્રસાદી વિભાગમાં જોઈ લો, બુંદી, ગાંઠિયા, ખીચડી ને શાક. આ બધા સ્વયંસેવકો જય ખાંખરી હનુમાન દાદા. ચાલો, તો પ્રસાદી ઓલરેડી ચાલુ છે ને અહીંયા પ્રસાદી સખત 3 દિવસ હનુમાન દાદાના મહેરબાનીથી ચાલુ રહેશે. ને સામે છે બધું ધોવા વિભાગ, આ બધી છે પ્રસાદી લેવાનો વિભાગ. તો આ સાલ આ બધું નવું બન્યું છે અહીંયા મંદિર અને પ્રસાદીનું બધું. અને અહીંયાના સ્થાનિક લોકો સારી મદદ કરે છે. તો આ છે આપણે ખાંખરી હનુમાન દાદા. ચાલો હવે જઈએ બહાર. આને કહેવાય ધર્મની ધજા. આ સાલ આપણે હનુમાન દાદાનું ખાંખરી હનુમાન દાદાનું મંદિર નવું બનેલું છે. ચાલો તો હવે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. ઓલરેડી આપણે આવી ગયા છીએ ખાંખરી હનુમાન દાદાના દર્શન કરવા માટે. ચાલો હવે હનુમાન દાદાના દર્શન કરીએ. આ સાલ મંદિર નવું બનેલું છે. આ છે ખાંખરી હનુમાન દાદા. આ સાલ નવું મંદિર બન્યું છે દાદાનું. તો દાદાની મહેરબાનીથી અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે. આ મંદિર છે રામચંદ્ર ભગવાન સીતા મૈયાનું. રામચંદ્ર ભગવાન સીતા મૈયા. આ ગણપતિ દાદા. તો આ બાજુ ક્ષેત્ર ચાલુ છે. જમવાનું પ્રસાદી ચાલુ છે સખત 2 દિવસ 3 દિવસ સુધી, જ્યાં સુધી મેળો રહેશે ત્યાં લગી પ્રસાદી ચાલુ રહેશે. આ છે ધૂણાદેવ. રામચંદ્ર ભગવાન હનુમાન દાદા પાછળના ભાગમાં મેળો. આ ધર્મની ધજા. હાલો આમ રોડ પર એકાદ રાવટીની મુલાકાત લઈ. એકાદ રાવટીએ મુલાકાત લઈ. આ પગમાં આવે ને કઈ હું હોય. જા એ હજી બજારમાં જ ઉડી છે. છે હાથમાં પડવાના ડિઝાઇન તરાજવા, જે સુધરેલ ભાષામાં કહે. ટેટુ બનાવવા હોય તો ટેટુ બનાવવા માટેનું છે આ બધું. કાપડ શોપ છે. આ ટેટુ અહીંયા ચિત્રે છે. આ અહીંયા ઢીંગલા. આ મેળો તરણેતરનો મેળો છે. આનો તાલુકો થાનગઢ લાગે, જિલ્લો સુરેન્દ્રનગર. આ બધું પબ્લિક, લોકલ પબ્લિક જ છે આ બધું. गर्मी के मौसम में आपको प्यास की शिद्दत से बचाएगी। આ મેળાની ખાસ ખાસિયત છે કે અહીંયા ઓલિમ્પિક સ્પર્ધા, પછી ઘોડા દોડ, બળદગાડા દોડ અને ઊંટ દોડ, આ બધી હરીફાઈ હોય છે અહીંયા આ મેળામાં. તરણેતરના મેળાના રાતની રોનક જ કંઈક અલગ હોય છે. મેળોનું છે કે મેળે મેળે આવો ને મેળે મેળે જાય, એનું નામ મેળો. તો ઘડી છે, ચશ્મા છે. વાસા કો દાદા પાણી ભરો.
આજે હજી પબ્લિક ઓછું છે. મેળો સ્ટાર્ટ કાલથી થશે. કાલ તો ગાંડો મેળો ભરાશે. આજે તો ખાલી માપે માપે છે એમનો પબ્લિક. મીઠા મીઠા પાન. મિલનના હાઈસ્કૂલ. જોઈ લો ભાઈ ગણેતરના મેળાનો નાઇટ નજારો. એકદમ મેળાની રોનક અહીંયા છે. લો જોઈ લો. હે આવી ગયા છે આપણે બોમ્બે જૂહુ ચોપાટી ઉપર. અત્યારે આવી ગયા છે આપણે બોમ્બે જૂહુ ચોપાટી ઉપર. જો ભાઈ નાઇટ કા નજારા મેળા કા. અત્યંત આધુનિક મહાભારત ટાઈમનો આ મેળો છે. દિવસે ને દિવસે સુવિધા વધતી જાય છે. બાકી મેળો એ ને જો અવનવી રાઇડરો ખજેતો મિની નાસ્તા હાઉસ. ઠંડા ઠંડા કુલ કુલ. જો બ્રેક ડાન્સ. આમાં પણ સાથી હોય તો બેસાય ને કે કપડાં ભીના થઈ જાય. બાકી આવું ઠંડુ બધું ખાઈ અને મેળાની મોજ માણી લેવાય. જો મેળા ભાઈ ખાસિયત આ વખતે જોઈ કે પબ્લિક કરતાં પોલીસવાળાને હોમગાર્ડ વધારે. જો આ ચિલ્ડર બજાર નાની એવી. જોઈ લો નાની નાની ચિલ્ડર ગાડી. મેળાની રોનક આવાથી જ વધે છે. અને ભાઈ હા તો હાથીગઢ મેળો કહેવાય ભાઈ. આ પણ એક ચિલ્ડ્રન બજાર જ છે. કારણ કે છોકરાઓ માટે રમકડા અને છોકરાઓને રમવા માટે. જો આ ચપ્પલ નવી ડિઝાઇનમાં જોઈ લ્યો. આ પર્સ સેલ 250 રૂપિયા. કોઈ પણ ખરીદી કરો 250 રૂપિયા. અને ચપ્પલ છે કોઈ પણ ચપ્પલ 200 રૂપિયા. ચાલો એ આપણા કામનું નહીં. આપણા કામનું આ બાજુ આ બેલ્ટ થિંગ આવી. આ ઇમિટેશન માર્કેટ. આ જેન્ટ્સ માર્કેટ. આ બધી એ હા ચિલ્ડ્રન બજાર જ છે. લેડીઝ બજાર ને ચિલ્ડ્રન બજાર. જો આ ઢીંગલા. જો આ પરિસ્થિતિ થાય મેરેજ થઈ ગયા પછી જોઈ લો. જો આ બધા અવનવી ડિઝાઇનમાં. બેટ જો અમુક જગ્યાએ ખાલી અમુક જગ્યાએ ટ્રાફિક છે. આ બધા આ સાલ મેળામાં વધારે ચિલ્ડ્રન ને લેડીઝ બેનો સામાન વધારે જોવા મળે છે.
લેડીઝ શોપ. આ બધા કિચન. મેળામાં મેં આ સાલ જોયું કે આ સાલ છોકરાના રમકડા સિવાય બીજું ઓછું દેખાય છે. જ્યાં જોઈએ બસ રમકડા રમકડા ને રમકડા. લેડીઝની આઈટમ અને રમકડા. કોઈ પણ આઈટમ 100 રૂપિયા. જો પાછું લેડીઝ પર્સ આવી ગયા. બોલાવે ભાઈ સામાન મારી તો મારી એટલે ક્યાં ગયું ડોલું? જો અહીંયા આવ્યું જેન્ટ્સની ઘડિયાળ. બાકી તો બધે જોવા લેડીઝ સિવાય કંઈ જોવા મળતું નથી. જો આ પાછો લેડીઝ ચપ્પલ આવી ગયા. જો ભાઈ આખા મેળામાં રેકડે ત્યાં એક દુકાન સોનાની જોવા મળી. લ્યો આ જોઈ લો. આખા મેળામાં એક સોનાની દુકાન જોવા મળી. જો આ એક સોનાની દુકાન ને આ એક જેન્ટ્સની દુકાન જોવા મળી આખા મેળાની અંદર. જો આ ઠંડા પીણા સ્ટોલ આવી ગયા. ભૂંગળા બટેકા. જો ભાઈ આ મેળો 12 મહિનામાં એકવાર આવે છે. તરણેતરનો મેળો. ભાદરવા ત્રીજ, ચોથ, પાંચમ ને છઠ 4 દિવસનો. દર વખતે ચોથ, પાંચમ ને છઠ હોય 3 દિવસ હોય. આ વખતે 1 દિવસ વધારી દીધો છે તો પબ્લિકને મોજ આવી ગઈ છે. આ વખતે જો થાર ગાડીની ડિમાન્ડ થોડીક વધારે છે. જો થાર ગાડી જોઈને માથે ચડી ગયો છે ભાઈ થાર ગાડી ઉપર. આટલી તાકાતવાળી થાર ગાડી આવે છે આમે. અને આ વખતે થાર ગાડી રોડ ઉપર તૂટી પડેલી છે. જો રાધે શ્યામના ગોલા. આ મ્યુઝિક વગર તો આ ગોલાની રોનક જામે જ નહીં. જો આ બધા દુઃખી થાય છે. રાત દિવસ પબ્લિકનું ધ્યાન રાખે છે. અમે પણ રાધે શ્યામના ગોલા છે. આ રસ્તો જાય છે થાન ચોટેલા. આ બાજુ જાય સરા હળવદ રોડ. આવું નવી ડિઝાઇનમાં ચશ્મા. તો ભાઈ આ છે આપણે તરણેતરના લોકમેળાની મોજ. તો દોસ્તો ઘરે બેઠા તમને મેળાની મોજ કરાવી છીએ આપણે. વિડીયો જોજો અને મારી પાસે થોડી કમેન્ટ કરજો ક્યાં ક્યાં પ્રોબ્લેમ રહેશે, શું થાય છે એ. જો અને સબસ્ક્રાઈબ પણ કરજો
જેથી કરીને તમને આપણા બધા વિડીયા મળી જાય જોવામાં. ચાલો હવે બધે ફરી લીધું, આપણે જઈએ છીએ આપણી રાવટી બાજુ હવે, કારણ કે મેળામાં લેડીઝને ચિલ્ડ્રન્સ સિવાય કોઈ ચીજ છે નહીં જેન્ટ્સ માટે. જેન્ટ્સ તો બચારા જ્યાં હોય ત્યાં તરવી રહે, ઊભા જ હોય ગમે આ ઠૂઠાની જેમ, નાસ્તા કરો બાકી કાંઈ નહીં. બાકી સાચી રોનક ને સાચો મેળો કાલે. આવી ગયો જો મીઠી પાન. લાઈવ ચણા ચોર. આપણે તરણેતરના મેળાની ખાસ ખાસિયત છે, આપણે હરેક વિડીયોમાં કહીએ છીએ કે અહીંના ખાસ કેળા આવો એટલે અને એક પાહો, આ બે લેવાનો. પાહો તો હવે નથી આજે દેખાણો, બાકી કેળા તો લેવાના. જુઓ પેટ કરાવે વેટ, આ પેટ માટે જો આ દીકરી કેવું કરે છે જોઈ લો. પેટ કરાવે વેટ, આ રહી સત્ય હકીકત છે જોઈ લો. જો અહીંયાથી પડી જાય તો શું થાય હાલત છોકરીની જોઈ લો. તો પબ્લિક ગમે ત્યાં સુઈ ગયું વગર આખો દિવસ ધંધો કરીને થાકી જાય. લો કાઠિયાવાડી સાપીતાઓ ઊંધિયું ખાવું હોય તો આ બાજુ ગલીમાં જાઓ એટલે ખાવા મળે. બનાવતા નથી, મળે ગુલ્ફી આ બાજુ એમ. જો પબ્લિક આવકમાં વધારે છે, જાવકમાં ઓછી છે. જો પબ્લિક ટેટુ બનાવી ગયા છે, આ ટેટા બજાર. જો બધા ટેટા બજાર જ છે. ચાલો હવે વિડીયો થઈ ગયો છે હદ બાર એટલે કવરેજ બાર. જો આ ચશ્મા શોપ બધી, આ પાછો જો પેટ માટે શું કરે છે પબ્લિક. જો આ સત્ય હકીકત છે, પેટ કરાવો વેટ. જો આવી ગયા ચલતા ફિરતા ઘોડા. પૈડા વાળા છે ઈદ હાલે ને ત્યાં કે તો હાચા હતા દોડે. જો આપણા જવાનો પોલીસવાળા હોમગાર્ડવાળા 3 દિવસ ખડા પગે રહેશે. જો સલામ છે એ લોકોને બે હાથે, એ પબ્લિકનું ધ્યાન રાખે છે. ચાલો હવે આપણે જઈએ થમ્સઅપ પીવા. દુકાને આપણે અનાભાઈની દુકાન જઈ થમ્સઅપ થઈ અને હવે આપણે અહીંયા મીડિયાને આપી વિરામ. તો આ હતો નાઇટ તરણેતરનો મેળો. ચાલો હવે થમ્સઅપ પીએ.